हेलो दोस्तों, આપણે જે મૂક માસ્ટર એપ ઉપર ફ્રીમાં પીડીએફ અવેલેબલ છે એના વિડીયો સોલ્યુશન આપણે અહીંયા ચેનલ ઉપર કરાવીએ છીએ. તો આજે આપણે જોઈશું કે ગુણોત્તર અને પ્રમાણ એટલે કે રેશિયોના જે છે આપણે 1 થી 15 નું સોલ્યુશન જોઈશું. હવે રેશિયોના જે બેઝિક છે એ મેં આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક પ્લેલિસ્ટ છે, રેશિયો એન્ડ પ્રોપોર્શનનું અલગથી પ્લેલિસ્ટ છે. તો ત્યાંથી તમે બેઝિક શીખી શકો છો અને એ પહેલા જોયું હશે તો તમારે અહીંયા સમજવામાં બહુ અઘરું નહીં પડે. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો દાખલો છે, આપણને એમ કીધું છે કે એક બેગમાં કાળા ટેબ્લેટ કવર છે અને સફેદ ટેબ્લેટ કવર છે. 5:9 ના ગુણોત્તરમાં છે. જો 450 સફેદ ટેબ્લેટ કવર હોય તો કાળા ટેબ્લેટ કવર કેટલા હશે? પહેલા તો આપણને કાળા અને સફેદનો ગુણોત્તર આપેલો છે, એટલે કાળા એટલે બ્લેક અને વ્હાઇટનો આપણને ગુણોત્તર કેટલો આપ્યો છે? 5:9. હવે એમ કીધું છે કે સફેદ ટેબ્લેટ કવર છે 450 છે. તો અહીંયા આપણે ગુણોત્તરમાં સફેદ કેટલા હતા? 9 હતા. તો 9 ની કિંમત આપણને 450 આપેલી છે. હવે અહીંયા જુઓ તો ગુણ્યા 50 થાય છે. આપણે પૂછેલું છે બીના કેટલા છે? 5. તો 5 ને આપણે ગુણ્યા 50 કરીશું, કેમ કે રેશિયોમાં બંને જે હોય એને આપણે બંને બાજુ સરખા ગુણીએ એટલે આપણને જે કિંમત છે એ રેશિયો ચેન્જ ન થવો જોઈએ. તો 5 ને પણ આપણે 50 વડે ગુણીએ તો 5 ગુણ્યા 50 એટલે 250 છે એ કાળા ટેબ્લેટ કવર હશે. તો આન્સર આપણો થશે ડી, 250. નેક્સ્ટ જોઈએ. હવે એમ કીધું છે કે 2002 રૂપિયા છે, એને એબીસી વચ્ચે 3, 4 અને 6 ના ગુણોત્તરમાં વિભાજિત કરવામાં આવે છે. તો તેમાં બી નો ભાગ શોધો. ઓપ્શન ઉપર જઈએ તો આપણે ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ બી ના ભાગમાં કેટલા આવે છે? 4 આવે છે, બરોબર. તો બી ના ભાગમાં 4 હોય તો જે જવાબ હશે એ 4 ના ગુણાંકમાં છે, એટલે 4 નો મલ્ટીપલ છે. ઓપ્શન જોઈએ આપણે તો 1510 છે, 4 નો મલ્ટીપલ નથી, કેમ કે 4 નો મલ્ટીપલ હોવા માટે છેલ્લા બે આંકડા હોય છે એ આપણે 4 થી ડિવિઝિબલ હોવા જોઈએ. છેલ્લા બે આંકડા 4 થી વિભાજિત કરી શકતા હોવા જોઈએ. છેલ્લા ઓપ્શનમાં પણ નથી, સી માં પણ નથી. જો 10 છે ને 4 વડે ન વિભાજી શકાય તો એ આપણે નથી, ઓપ્શન જવાબ નથી. 62 ને પણ ના ભાગી શકીએ અને 10 ને પણ ના ભાગી શકીએ. તો ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીએ કે 616 છે આપણો જવાબ બનશે. પણ હવે આપણે આખો દાખલો પણ ગણી લઈએ કે એ, બી અને સી છે 3, 4 અને 6 આ ગુણોત્તરમાં આપણને આપેલા છે. હવે કીધું છે કે ટોટલ એમની પાસે 2002 રૂપિયા છે, બરોબર. અહીંયા ગુણોત્તરમાં જોઈએ તો ટોટલ કેટલા છે? 13 રૂપિયા થઈ, કેમ કે 4 ને 3 7 ને 6 13 રૂપિયા. તો આપણે 13 ની કિંમત આપણને આપેલી છે 2002 રૂપિયા અને બી ના આપણને પૂછ્યા છે. તો બી ની કિંમત કેટલી છે? 4. તો 4 બરાબર શું કરશું કે 4 ગુણ્યા 2002 ભાગ્યા 13. તો અમે 2002 ને આપણે 13 વડે ભાગીશું. જો ખબર હોય તો એક વસ્તુ યાદ રાખવાની કે 1001 છે ને એને આપણે શું લખી શકીએ કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 આમ લખી શકીએ આપણે. આપણે છેદ ઉડાડીએ. ડાયરેક્ટ કરવાનું મેં એટલા માટે કીધું કે આપણે ડાયરેક્ટ છેદ ઉડાડી શકીએ, પણ હું ડાયરેક્ટ તમને છેદ નથી ઉડાડતો. આપણે આખી ગણતરી કરીએ છીએ. તો 13 એકા 13, 7 વધ્યા, ઉપરથી 0 આવ્યો તો 13 છક 78 થાય, 13 પંચા 65, 5 વધ્યા અને ઉપરથી 2 આવ્યા, 13 ચોક 52. તો 13 ને આપણે કેટલાથી ભાગ ઉડ્યા? 154. હવે વધ્યું શું આપણું? 4 ગુણ્યા 154. આનો ગુણાકાર કઈ રીતે કરવાનો? આપણે આગળના લેક્ચરમાં પણ શીખવાડેલું છે કે 4 છે એને ગુણ્યા આપણે શું લખી શકીએ? 150 વત્તા 4. તો હવે અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 4 નો પહેલા શું કરશું? 150. તો 15 ચોક 60 એટલે આ થઈ ગયા 600 અને વત્તા પછી 4 નો આ 4 જોડે કરશું, ચોકો ચોકો 16. તો ટોટલ આપણો જવાબ આવશે 616. મેં ડાયરેક્ટ ઓપ્શનથી કરી નાખ્યું, 2 સેકન્ડમાં જવાબ થઈ જતો હતો. ઓપ્શન ઉપર જઈએ, પણ એ ક્યારે થશે કે જ્યારે તમારી રોજની પ્રેક્ટિસ હશે, બરોબર. ડેઈલી પ્રેક્ટિસ હશે, તમારે રેગ્યુલર મોક આપતા હશો તો જ આ વસ્તુ પોસિબલ છે. નેક્સ્ટ જોઈએ.
કે જો એક્સ અને વાયનો ગુણોત્તર 1:2 હોય તો 2x + 4y જેમ x + 4y ની કિંમત શોધો. હવે આપણને આપેલું છે કે x અને y નો ગુણોત્તર 1:2 છે. આવા દાખલામાં આપણે શું કરશું કે ભાઈ x ની જગ્યાએ આપણે 1 મૂકીશું અને y ની જગ્યાએ આપણે 2 મૂકીશું બંને બાજુ. અહીંયા x ની જગ્યાએ 1 મૂકીશું અને અહીંયા y ની જગ્યાએ 2 મૂકીશું. ચાલો મૂકી દઈએ. આપણને આપેલું છે 2x + 4y અને x + 4y. હવે આપણે x ની જગ્યાએ શું મૂકવાનું છે 1. તો અહીંયા 1 મૂકીએ તો 2 * 2 અને અહીંયા 2 મૂકીએ તો 4 × 8 એટલે શું થયું 2 + 8. પછી અહીંયા 1 મૂકીએ તો 1 + 4 × 8. તો આપણે ગુણોત્તર શું બન્યો 8 ને 2 10 અને 8 ને 1 9. તો આપણો જવાબ આવશે એ. સેમ એજ પેટર્ન દાખલો છે. આપણે a ની જગ્યાએ શું મૂકીશું 2 મૂકીશું અને b ની જગ્યાએ આપણે 3 મૂકીશું. તો a ની જગ્યાએ 2 મૂકો તો 5 × 2 = 10 અને b ની જગ્યાએ 3 મૂકો એટલે આની કિંમત આપણે કેટલી થઈ 5 × 2 = 10. પછી b ની જગ્યાએ આપણે 3 મૂકીએ તો 3 × 3 = 9. તો અહીંયા ડાયરેક્ટ આપણે દેખાય છે આગળનું સોલ્વ કરવાની જરૂર નથી કે અહીંયા 19 બને છે તો જે પહેલો ગુણોત્તર હશે એ 19 વાળો હશે જવાબ. તો ડાયરેક્ટ એ આપણે માર્ક કરી દઈશું. અને આખો ગણો હોય તો અમે 6 માં a ની જગ્યાએ 2 મૂકો તો 6 × 2 = 12 અને માઇનસ b ની જગ્યાએ આપણે 3 મૂકીએ 3 × 2 = 6. તો 12 માંથી 6 જાય તો કેટલા વધે 6. તો આપણો ગુણોત્તર શું બન્યો 19:6. હવે અહીંયા જુઓ તમે અહીંયા વર્ગમાં આપેલું છે બરોબર. તો વર્ગમાં આપેલું ત્યારે આપણે આવી રીતે નહીં કરીએ કે ભાઈ જે આમાં કર્યું વર્ગમાં અહીંયા આપણે ક્યાંય વર્ગ નથી એટલે આપણે શું કર્યું ડાયરેક્ટ કિંમત મૂકી દીધી. પણ આ દાખલામાં આપણે ક્યાંય વર્ગ નથી તો આપણે શું કરશું આખો દાખલો ગણવો પડશે. પહેલા તો આપણને શું આપેલું છે કે 5x + 2y છેદમાં 10x + 3y બરાબર આપણને શું આપેલું છે 5 અને છેદમાં 9. કેમ કે ગુણોત્તરને આપણે આ રીતે લખી શકીએ. આપણે રેશિયોમાં જે બેઝિક છે એમાં આપણે સમજાવેલું છે કે કઈ રીતે કેટલી રીતે લખી શકાય. અહીંથી આપણે શું મળશે x અને y નો રેશિયો મળશે. કઈ રીતે તો 9 ને આપણે શું કરીશું સામેની સાઈડ એટલે અંશમાં ગુણાકાર થશે અને આ જે છે એ આપણે અહીંયા ગુણાકાર થશે. આખું લખીએ તો 5x + 2y અને એના ગુણાકારમાં 9 બરાબર 5 તો છે અને 10x + 3y. હવે ઘણાને ગુણાકાર કરતા નથી આવડતું. જ્યારે પણ આવી રીતે કૌંસમાં હોય તો આપણે પહેલા શું કરશું કે ભાઈ પહેલા આની સાથે ગુણાકાર એટલે 9 × 5 = 45x પ્લસ પછી શું કરશું કે આની જોડે કેમ કે અહીંયા પ્લસ છે તો આપણે પ્લસ લખીશું. જો માઇનસ હોત તો માઇનસ લખે તો 9 × 2 = 18y બરાબર. સેમ અહીંયા પહેલા આની સાથે કરીએ તો શું થશે 50x વત્તા પછી 3 સાથે તો 5 × 3 = 15y. હવે શું કરીશું કે હવે x વાળા છે એક સાઈડમાં લઈ લઈશું અને y વાળા બીજી સાઈડમાં. તો અહીંયા આપણે 45 ને સામેની સાઈડ લઈ જઈએ તો શું વધે 50 માંથી 45x જશે તો કેટલા વધશે 4x વધશે બરાબર. અને 18 માંથી આપણે 15y આ સાઈડ લઈએ તો 18 માંથી અહીંયા પ્લસ છે બરાબરની સામે જાય તો શું થઈ જાય માઇનસ થાય તો 18y - 15y થઈ જશે બરોબર. તો બરાબર આપણે 3y. તો અહીંથી x અને y નો ગુણોત્તર શું મળે કે 3/4 આટલું મળી ગયું. હવે આપણે શું કરીશું હવે જે આપણને પૂછેલું છે એ બાજુ જોઈએ. આપણને શું પૂછ્યું છે 2x² + 3y² જેમ 4x² + 9y² આપણને પૂછેલું છે. હવે આપણે કંઈ નહીં કરીએ અહીંયા જ્યારે વર્ગ હોય ને કદાચ ખાલી y આપ્યો હોત ને તો આપણે
હજી એક ત્રીજો વેરિયેબલ લેવો પડે, પણ અહીંયા આપણે બધી ગુણોત્તરમાં જ્યારે પણ આવી રીતે આવે ત્યારે બધી ઘાત સરખી હોવી જોઈએ. સરવાળો હોય તો અહીંયા પણ જો 2 2 અને અહીંયા પણ 2 2 છે. તો જ્યારે એવું હોય ત્યારે આપણે ડાયરેક્ટ કિંમત મૂકી શકીએ. એવું ના હોય ત્યારે આપણે ના મૂકી શકીએ. એ આપણે બેઝિકમાં સમજાવેલું છે કે કઈ રીતે થાય છે. હવે x ની જગ્યાએ આપણે શું મૂકશું? 3 મૂકશું. કેમ કે x અને y ની કિંમત આપણને શું મળી? x ની 3 અને y ની 4. એ ગુણોત્તરમાં મળી છે, પણ આપણે ધારી લેવાનું કે ભાઈ 3 અને 4 છે. તો પહેલા તો 2 ગુણ્યા x ની જગ્યાએ આપણે 3 મૂકશું તો 3 નો વર્ગ 9 તો ગુણ્યા 9 બરોબર, વત્તા હવે 3 છે, 3 તો એમ નામ છે, 3 ગુણ્યા y કેટલા મળ્યા આપણને? 4 મળ્યા, તો 4 નો વર્ગ 16. સેમ એવી રીતે 4 ગુણ્યા x આપણને 3 મળે છે, તો 3 નો વર્ગ 9 વત્તા 9 ગુણ્યા 16, કેમ કે y એટલે 4 તો 4 નો વર્ગ 16. તો હવે અહીંયા આપણે સરવાળો કરીએ, 9 દુ 18 વત્તા 16 તેરી 48, 9 ચોક 36 વત્તા 16 નવા 144. આ ગુણોત્તર હોય ત્યારે આપણે ખાલી સરવાળો જે સેમ સાઈડ હોય ત્યાં સરવાળો થશે. પછી એવું નહીં કરવાનું ભાઈ આનો સરવાળો કરી નાખવાનો, એવું ના હોય. તો 8 ને 8 16, 4 ને 5 ને 1 6, એટલે અહીંયા કેટલા થયા? 66. અને અહીંયા કેટલા થયા? 36 44 180. આપણે કઈ ભૂલ કરી છે? 9 દુ 18 16 16 તરી 48, 8 ને 16, 4 ને 5 ને 6, 9 ચોક 36, 16 10 144, 16 10 144, 180. અચ્છા, અહીંયા આપણે ભૂલ કરી છે કે 45 માંથી 50 માંથી 45 જાય તો 5x વધે. આપણે કેટલા લીધા? 4x લીધા. તો અહીંયા આપણે x ની કિંમત અલગ આવશે, ખાલી x વાળું આપણે ચેક કરીએ, બરોબર. અહીંયા શું વધે? 5x બરાબર 15 માંથી 18 માંથી 15 જાય તો 3y. તો x અને y નો ગુણોત્તર આપણને શું મળ્યો? 3/5. હવે x ની કિંમત આપણને 3 મળી છે અને y ની કિંમત આપણને 5 એટલે 5 મળી છે. તો અહીંયા આપણે ફરીને આખું જ કરી લઈએ. x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? અહીંયા x છે એની જગ્યાએ આપણે 3 મૂકશું અને y ની જગ્યાએ આપણે શું મૂકશું? 5. તો 2 તો એમ નામ છે અને x એટલે 3 નો વર્ગ 9 થશે. પછી 3 ગુણ્યા હા y કેટલો છે આપણે? 5, તો 25, 5 નો વર્ગ એટલે 25. પછી 4 x નો વર્ગ 3 નો વર્ગ 9 વત્તા 9 ગુણ્યા y નો વર્ગ એટલે 25. તો 18 વત્તા 25 તરી 75, 9 ચોક 36 વત્તા 25 નવા 225. સરવાળો કરીએ, 8 ને 5 13 નો તગડો વધી 1 7 ને 1 એટલે 93. હવે અહીંયા 93 જોઈને આપણે ડાયરેક્ટ ઓપ્શનમાં જોઈ લેવાનું કે શું થાય છે. તો 31 ગુણ્યા 3 એટલે 93 થાય. તો આપણો જવાબ ડાયરેક્ટ એ હશે. પછી આનો આપણે સરવાળો કરવા નહીં બેસીએ. આ એક્ઝામમાં આ રીતે કરવાનું છે. બાકી આખું કરવું હોય તો 6 ને 5 11, 3 ને 3 6, 261. અને 3 વડે ભાગીશું, બરોબર. બે બાજુ 3 3 ઉડાડીએ છીએ તો 31 તરી 93 થશે અને 261 ભાગ્યા 3 કરીએ એટલે શું થશે? 87. આપણો ફાઇનલ આન્સર આવી ગયો છે. હવે નીચેના ગુણોત્તરમાં સૌથી નાનો ગુણોત્તર કયો છે? આપણને ગુણોત્તર શું આપ્યો છે? 3/4, 1/2,
2/5 અને 1/3. હવે જો તમને પેલું અપૂર્ણાંક અને ટકાવારીમાં જે ફેરફાર આવડતો હોય કે ભાઈ એમાં કઈ રીતે થાય કે 100% હોય તો આપણે 1 હોય, પછી 50% હોય તો એને આપણે 1/2 લખી શકીએ. તો અહીંયા તમે ડાયરેક્ટ કરી શકો. કઈ રીતે કે 3/4 એટલે આપણે શું લખી શકીએ 75%. પછી 1/2 એટલે 50%. પછી 2/5 એટલે શું લખી શકીએ આપણે 40%. અને 1/3 એટલે 33.33%. અથવા તો 33 આખા અને 1/3 આવી રીતે પણ તમે લખી શકો. હવે સૌથી નાનો પૂછેલો છે આપણને, બરોબર? તો જેની કિંમત સૌથી ઓછી હશે એ સૌથી નાનો હશે. તો આપણી કિંમત છે ને સૌથી ઓછી છે કે ભાઈ 33.1/3. એટલે જે અપૂર્ણાંક કયો હતો આપણે 1/3 હતો, તો 1/3 છે આપણો સૌથી નાનો અપૂર્ણાંક છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ કે a/b આપણને 2 અને 3 આપેલા છે. રેશિયો બેલેન્સ કરતા મેં બેઝિક જે લેક્ચર છે આપણે રેશિયોના એમાં શીખવાડેલું છે અને અહીંયા આપણે એ જ મેથડ યુઝ કરીશું કે a/b આપણને શું આપેલા છે 2 અને 3 આપેલા છે. પછી b અને c આપણને શું આપેલા છે 6 અને 8 આપેલા છે. તો આપણને a, b, c પૂછેલું છે, બરોબર? a જેમ b જેમ c. તો અહીંયા કશું નથી કરવાનું. આપણે b છે અહીંયા 3 છે અને અહીંયા 6 છે. આપણે શું કરીશું કે b માં બંનેને સરખા કરીશું. હવે ઉપરના ગુણોત્તર છે એને આપણે 2 વડે ગુણી દઈએ. 2 વડે ગુણી દઈએ તો ઉપરનો જે શું થઈ જશે 6 બની જશે. તો આપણે એ જ કરવાનું છે કે ભાઈ બંને સરખા કરવાના છે. તો આ બંનેનો લસા લઈને પણ આપણે સરખા કરી શકીએ. 3 અને 6 નો લસા તો 6 જ થાય. અને નીચે આપણે 6 તો છે એટલે આપણે એને કંઈ ગુણાવવાની જરૂર નથી. તો ઉપરના આપણે શું કરીશું 2 વડે આપણે ગુણ્યા. તો 2 દુ અને 4, પછી 3 દુ અને 6 અને c છે એ 8 છે. તો 4, 6, 8 મળ્યું. હવે અહીંયા હજી કોમન શું નીકળે છે ભાઈ 2 કોમન નીકળે છે. તો 2 દુ 4, 3 દુ 6 અને 4 દુ 8. આવી રીતે પણ લખી શકો. અને એમ ના કરવું હોય તો અહીંયા c આપણને b અને c નો ગુણોત્તર શું આપેલો છે 6 અને 8. તો આને પણ આપણે 3/4 લખી શકીએ. અને a તો આપણો કેટલો છે 2/3 એટલે b આપણો 3 હતો જ તે. તો એ અહીંયા શું મૂકશું ડાયરેક્ટ 2 મૂકી દઈશું. તો એ છે 2 અને 3 અને 4 તો છે જ. ચલો સેમ એ જ રીતનો દાખલો છે. a b આપણને આપેલા છે 5/8 અને c અને b આપેલા છે જુઓ અહીંયા. તો પહેલા c ની કિંમત આપણને 4 આપેલી છે. તો c આપણે કેટલા છે 4 અને b આપણે 3 છે. આ બહુ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે શું આપેલું છે, બરોબર? રેશિયોમાં ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી પણ થઈ શકે કે ભાઈ b અને c 3/4 હોય એવો કયો છે. તો એવું ક્યાંય છે દેખાય છે? અહીંયા 3 થાય છે, અહીંયા 4 થાય છે. પણ a અને b 8 હોવો જોઈએ. તો એ અહીંયા નથી થતું. આ ઓપ્શન નહીં આવે. અહીંયા 8 તરી 24 અને 8 ચોક 32 અને 5 તરી 15. તો a અને b આપણે કેટલો થાય છે 5/3. તો એ પણ આપણે જવાબ નહીં આવે. 5, 8. ચલો આખો જ કરી નાખીએ. અહીંયા આપણા બંનેનો લસા શું થશે કે ભાઈ 8 અને 3 નો લસા 24 થાય. તો ઉપર 24 બનાવો હોય તો આપણે 3 વડે ગુણી દઈશું અને નીચે આપણે 8 વડે ગુણી દઈશું. તો 5 તરી 15, 8 તરી 24 અને નીચે આપણે 8 વડે ગુણીએ તો 8 ચોક અને 32. તો અહીંયા જવાબ આપણે શું આવ્યો 15, 24 અને 32. હવે અહીંયા a અને b નો ગુણોત્તર આપણે કેટલો હતો 5 અને 8 નો. તો અહીંયાથી 3 વડે ઉડાડીએ તો 5 તરી 15 અને 8 તરી 24. એટલે a અને b નો આપણને ખબર પડી ગયો. તો 5, 8 આવતો હોય એ જ આપણો જવાબ હશે. તો બે ઓપ્શનમાં આવે છે. અહીંયા પણ આવે છે 5 અને 8. પછી શું કરીશું આપણે કે b અને c આપણે કેટલો છે 3/4 હોવો જોઈએ, બરોબર? તો અહીંયા ખાલી b અને c જોવાનું હવે. તો અહીંયા કેટલા 7 ચોક 28 ને 6 ચોક 24. તો કેટલા મળ્યા 7 અને 6 અને 7 મળ્યા. એ નહીં થાય. હવે અહીંયા જોઈએ
તો કેટલા છે 8 તરી 24 અને 8 ચોક 32. તો બી અને સી 3/4 થાય છે. તો ત્યાંથી આપણે કહી શકીએ કે ભાઈ ડાયરેક્ટ આપણો સી જવાબ છે. આ મેથડ ક્યારે કામ આવશે? જ્યારે તમને મોટા ગુણોત્તર આપેલા છે ત્યારે. 3x બરાબર 5y બરાબર 4z. આમાં આવો દાખલો હોય ત્યારે આપણે શીખવાડેલું છે કે ભાઈ જે લસા છે ત્રણેયનો, કેમ કે આ સંખ્યા છે, એ ત્રણેયનો જે લસા આવશે એને વડે આપણે ભાગી દઈશું. તો 5 ચોક 20 અને 20 તરી 60. 3 4 5 નો લસા શું આવશે? 60 થશે, બરોબર. તો આને 60 વડે બધાને ભાગી દઈશું. એટલે કે અમે શું કરીશું? અહીંયા છેદમાં 60 મૂકીશું, અહીંયા છેદમાં 60 અને અહીંયા પણ છેદમાં 60. ત્રણેયને આપણે 60 વડે ભાગી દીધા. તો અહીંયા હવે શું વધ્યું? x ના છેદમાં 20 વધ્યા બરાબર y ના છેદમાં 12 વધ્યા અને z ના છેદમાં 15 વધ્યા. આપણે શીખવાડેલું છે કે ભાઈ જ્યારે આવી રીતે છેદમાં હોય ત્યારે જે છેદમાં હોય એ જ આપણો ગુણોત્તર થાય. તો 20 12 અને 15 જે છે આપણો ગુણોત્તર બનશે. જો આ મેથડ ના આવડે તો ના કરવી હોય તો બીજી કઈ રીતે થઈ શકે? ઓપ્શનથી જવાનું ભાઈ, કે આપણને જે ગુણોત્તર આપેલો છે કેટલો આપેલો છે? 3 5 અને 4 નો. 3x બરાબર 5y બરાબર 4z. તો એમાં આપણે શું કરીશું કે ઓપ્શનથી આપણે કિંમત મૂકીશું. આપણો જવાબ તો શું આવ્યો? સી જવાબ આવ્યો છે. આમાં કિંમત કઈ રીતે મૂકવાની? કે ભાઈ જુઓ, પેલો ઓપ્શન જોઈએ આપણે, 9 અને 12 છે, બરોબર. તો x ની જગ્યાએ આપણે શું મૂકશું? 9. અહીંયા x ની જગ્યાએ 9 મૂકીએ, પછી y ની જગ્યાએ 12 મૂકશું. તો બે કિંમત સરખી આવવી જોઈએ, બરોબર. તો 12 પંચું 60 થાય અને 9 તેરી અહીંયા 27 થાય. કિંમત સરખી આવી નહીં, તો એ આપણો જવાબ નહીં થાય. પછી 15 અને 10 મૂકીએ, અહીંયા 15 મૂકીએ, x ની જગ્યાએ 15, તો 15 તેરી 45. પછી y ની જગ્યાએ આપણે 10 મૂકીશું, તો અહીંયા 50. બંને સરખા આવ્યા? તો નહીં, તો એ પણ આપણો જવાબ નથી. હવે સી ઓપ્શન મૂકીએ કે x ની જગ્યાએ આપણે 20 મૂકશું, તો 20 તરી 60 થઈ જાય. પછી y ની જગ્યાએ આપણે 12 મૂકીશું, તો 12 પંચાને 60. તો એ બે થી થાય છે, પણ ત્રીજો પણ આપણે ચેક કરી લેવાનો. પછી z ની જગ્યાએ આપણે 15 મૂકશું, તો 15 ચોક 60. તો ત્રણેય કિંમત સરખી આવી ગઈ. તો ઓપ્શન ઉપરથી તમે આવી રીતે પણ કરી શકો છો. આમ કીધું છે કે x રૂપિયાની રકમને a b c વચ્ચે એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે a અને b ના ભાગનો ગુણોત્તર કેટલો છે? 7 અને 12. b અને c નો ગુણોત્તર 8 અને 5 છે. તો a અને c ના ભાગનો તફાવત 214 રૂપિયા હોય તો x ની કિંમત શોધો. આપણને 3 રકમ આપેલી છે, a b અને c. હવે આપણને રૂપિયા કેટલા છે એ નથી ખબર, ખાલી એમ કીધું છે કે x રૂપિયા છે ટોટલ, બરોબર, ત્રણેય પાસે. પણ આપણને ગુણોત્તર આપેલા છે. તો a અને b નો ગુણોત્તર આપણને કેટલો આપ્યો છે? 7 અને 12 નો. પછી b અને c નો ગુણોત્તર આપણને કેટલો આપ્યો છે? 8 અને 5 નો. તો પહેલા તો આપણે શું કરીશું કે ભાઈ આનો આપણે રેશિયો બેલેન્સ કરી લઈશું. કઈ રીતે? કે ભાઈ b 2 માં કોમન છે, તો b ને આપણે સરખો બનાવવાની ટ્રાય કરવાની. તો 12 અને 8 નો લસા છે એ 24 થશે. આને આપણે 2 વડે ગુણી દઈએ અને આને આપણે 3 વડે ગુણી દઈએ. તો શું થશે કે ભાઈ 12 દુ 24 એટલે b 24 થઈ જશે બંને જગ્યાએ. 8 તરી 24. આપણે b સરખો કરવાનો છે. તો ઉપર આપણે 2 વડે ગુણ્યા તો આખા ગુણોત્તરને આપણે 2 વડે ગુણીશું. તો 7 દુ 14, પછી 12 દુ 24 અને 5 તરી 15. કેમ કે અહીંયા પણ આપણે આખા ગુણોત્તરને 3 વડે ગુણીશું, બરોબર. તો હવે ગુણોત્તર આપણને મળી ગયો કેટલો? 14, 24 અને 15 નો. હવે શું કરવાનું? હવે આગળ રકમ વાંચો કે a અને c ના ભાગનો તફાવત 214 રૂપિયા છે. તો x ની કિંમત, હવે ટોટલ ત્રણેય આપણને રેશિયો મળી ગયો. તો ત્રણેયનો ટોટલ કેટલો થયો? કે આ કેટલા રૂપિયા હશે? કે 14, 24 અને આ a ના છે, આ b ના છે અને આ c ના. એ આપણને ગુણોત્તરમાં મળ્યા છે. ટોટલ મારીએ તો કેટલા વધે? 4 ને 4 8 ને 5 13 અને 5 એટલે 53. તો ટોટલ એમની પાસે 53 રૂપિયા છે, બરોબર. આપણને એની કિંમત પૂછી છે કે ભાઈ 53 રૂપિયા એટલે કેટલા થાય. હવે તફાવત આપણને કેટલો આપ્યો છે?
કે ભાઈ એ અને સી ના ભાગનો તફાવત 214 છે. એ ના આપણને કેટલા મળ્યા છે 14 ગુણોત્તરમાં અને સી ને આપણને મળ્યા છે 15. આ બેનો તફાવત કેટલો છે? એકનો તફાવત છે. તો 1 બરાબર આપણને 214 આપ્યા છે. આપણે ટોટલ ત્રણેયના કેટલા હતા 53 રૂપિયા. તો 53 બરાબર કેટલા થશે? 53 ગુણ્યા 214. હવે ઓપ્શનમાં જુઓ યુનિટ ડિજિટ બધામાં અલગ છે, બરોબર. તો આપણે આખો ગુણાકાર કરવાનો નથી. અહીંયા 4 અને 3 નો ગુણાકાર શું થશે? યુનિટ ડિજિટ આપણી 2 આવશે. તો 2 હોય એવો જવાબ એટલે ડી. આખો ગુણાકાર કરવા નહીં બેસવાનો. નેક્સ્ટ જોઈએ, ત્રણ સંખ્યાઓ છે એ આ ગુણોત્તરમાં છે. સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા વચ્ચેનો તફાવત 12 છે. તો એવી સંખ્યા જો શોધો જે સૌથી નાની પણ નથી અને સૌથી મોટી પણ નથી. એટલે આપણે વચ્ચેની સંખ્યા પૂછી છે. કઈ રીતે? પહેલા તો આપણે ગુણોત્તર જે છે એ આપણને અપૂર્ણાંકમાં રૂપમાં આપેલો છે. 4/5, 5/6 અને 9/10. જ્યારે પણ આપણો ગુણોત્તર હોય ત્યારે આપણે શું શીખવાડેલું છે? ભાઈ આને આપણે જે છેદ છે એનો લસા છે, લસા વડે આપણે આખો ગુણોત્તર ગુણી દઈશું. 5, 6 અને 10 નો લસા શું થશે? કે એવો નાનામાં નાની સંખ્યા કે જે ત્રણેયના ઘડિયામાં આવતી હોય. તો 30 જે છે એ ત્રણેયના ઘડિયામાં આવે. તો અહીંયા આપણે 30 વડે ગુણી દઈશું. હવે એને 30 વડે ગુણીએ તો શું થશે? અહીંયા 30 થશે ગુણ્યા, અહીંયા 30 થશે ગુણાકારમાં, અને અહીંયા પણ ગુણાકારમાં 30 થશે. પછી શું કરશું? અહીંયા 10 તેરી 30, 5 6 30 અને 6 પંચા 30. તો વધ્યા શું? 6 ગુણ્યા 4 એટલે 24, 5 5 25 અને 9 તેરી અને 27. આ આપણો ગુણોત્તર મળી ગયો કોનો? કે ભાઈ ત્રણ સંખ્યાઓ છે, આપણને ખબર નથી એ, બી અને સી ધારી લઈએ. ત્રણ સંખ્યાઓ છે એનો ગુણોત્તર આપણને મળી ગયો. હવે શું કીધું છે? કે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા વચ્ચેનો તફાવત 12 છે. તો ગુણોત્તરમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 24 છે. અને સૌથી મોટી કઈ છે? 27 છે. એ બંને તફાવત કેટલો છે? ભાઈ 24, 27 માંથી 24 જાય તો 3 નો તફાવત છે. એ આપણને કેટલો આપેલો છે? 12 રૂપિયા આપેલો છે, અથવા 12 કિંમત આપેલી છે. તો હવે શું કીધું છે? કે સૌથી નાની પણ નથી કે સૌથી મોટી પણ નથી. તો સૌથી નાની ન હોય અને સૌથી મોટી ન હોય, એટલે વચ્ચેની જે સંખ્યા છે એ આપણે કેટલી છે? 25 બરાબર કેટલા થશે? તો અહીંયા ગુણાકારમાં કેટલા થાય છે? ગુણ્યા 4 થાય છે. તો અહીંયા પણ ગુણ્યા 4 કરીએ એટલે આપણો 100 જવાબ. અથવા તમે ઓપ્શન ઉપરથી ડાયરેક્ટ પણ જોઈ શકો છો કે ભાઈ 25 છે તો 25 ના મલ્ટિપલ હોય એ કયા હોય? 25, 50, 75 અને 100. તો આવા જે ઓપ્શન હોય એ જ આપણો જવાબ હોઈ શકે. એવો ઓપ્શન આપણી પાસે એક જ છે, જે સી. હવે કીધું છે કે પી ક્યુ 10 અને 11 અને ક્યુ આર 11 12 હોય તો પી ક્યુ, પી પ્લસ ક્યુ, ક્યુ પ્લસ આર અને આર પ્લસ પી શોધો. હવે અહીંયા જુઓ તમે ક્યુ આપેલો છે. હવે ડાયરેક્ટ હું તમારી એક્ઝામમાં આ રીતે કરવાનું. ભાઈ ક્યુ અહીંયા કેટલા છે? 11 છે. અહીંયા ક્યુ કેટલા છે? 11. તો આપણે ડાયરેક્ટ બેલેન્સ કરવા નહીં બેસીએ. પી ક્યુ આર ડાયરેક્ટ આપણે લખી શકીએ ભાઈ બેમાં સરખા જ છે, બરોબર. તો 10, 11 અને 12 આવી રીતે આપણને આપેલું છે. હવે શું પૂછ્યું છે? પી પ્લસ ક્યુ. તો પી પ્લસ ક્યુ કેટલો થશે? આ બેનો સરવાળો થશે. 10 ને 11 21. પછી ક્યુ પ્લસ આર પૂછ્યું છે. તો 11 ને 12 23. ઓપ્શન એ આપણો જવાબ. પછી આપણે અહીંયા ક્યુ પ્લસ આર પ્લસ બી કરવાની જરૂર નથી, અને કરવું હોય તો આ બેનો સરવાળો તો કેટલા થશે? 22. નેક્સ્ટ જોઈએ, એ બી સી આપણને 2 3 4 આપેલા છે. તો એ ના છેદમાં બી, બી ના છેદમાં સી અને સી ના છેદમાં એની કિંમત શું હશે? ડાયરેક્ટ આપણે કિંમત મૂકવા માંડવાની છે, કેમ કે રેશિયો આપણને ત્રણેયનો આપેલો છે, બરોબર. તો એ ના છેદમાં બી એટલે શું મૂકશું આપણે? 2/3. પછી બી ના છેદમાં સી, તો બી આપણો 3 છે અને સી આપણો 4 છે. પછી સી ના છેદમાં એ, તો સી આપણો 4 છે અને એ આપણો 2 છે. હવે શું કરીશું કે ભાઈ આ ત્રણેયનો જે લસા છે એના વડે આપણે અંશને ગુણી દઈશું.
કેમ કે આપણે તો જે નોર્મલ રેશિયો લાવવાનો હોય એક્ઝામમાં આપણને ઓપ્શનમાં પણ એ જ આપ્યું છે કે ભાઈ નોર્મલ રેશિયોમાં કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા આપણે 12 વડે ગુણ દઈશું, કેમ કે 3 અને 4નો લસા શું થશે 12, અને 2 તો આવી જ જાય એમાં, તો 2, 3, 4નો લસા 12 થાય છે. 12 વડે ગુણીએ એટલે શું થશે, બધાને આપણે 12 વડે ગુણી દઈશું, એટલે કે 2/3 ગુણ્યા 12 થશે, પછી 3/4 છે એના ગુણ્યા 12 થશે, અને 4/2 છે એના ગુણ્યા પણ 12 થશે. તો 3 ચોક 12 એટલે 4 દુ 8, પછી 4 તરી 12, તો 3 તરી 9. એક જ ઓપ્શન છે આપણો, પછી આ કરવાની જરૂર નથી. અથવા અહીં 2 દુ 4, તો 12 દુ અને 24. એક શાળા છે એમાં ગણિત, અંગ્રેજી અને રસાયણ વિજ્ઞાન માટેની બેઠકો આટલી છે કે 6, 4 અને 7. જો આ બેઠકોમાં અનુક્રમે 20%, 40% અને 60%નો વધારો કરવામાં આવે તો વધેલી બેઠકોનો ગુણોત્તર શું હશે? અહીંયા આપણે હું એકદમ શોર્ટ, જે તમને ઓપ્શન તમારે નહીં લેવા પડે કે ક્યાંય બીજું કોઈ વધારાના 0 લઈને નહીં કરવું પડે, 60 લઈને નહીં કરવું પડે. કઈ રીતે? ભાઈ આપણે 6 આપ્યો છે ગુણોત્તર, 4 આપ્યો છે અને 7 આપ્યો છે. હવે શું કીધું છે કે અનુક્રમે પહેલામાં 20%નો વધારો થાય છે. પહેલામાં 20%નો વધારો થાય એટલે આ જે સંખ્યા છે એ કેટલી થઈ જશે? 120% થઈ જશે. પછી બીજામાં 40%નો વધારો છે, બરોબર? તો આ સંખ્યા જે છે કેટલી થઈ જશે? 140%. અને ત્રીજામાં 60%નો વધારો, તો આ સંખ્યા કેટલી થઈ જશે? 160%. ડાયરેક્ટ આવી રીતે રેશિયો લઈ લેવાનો. હવે ત્રણેયમાં ટકા કોમન છે અને 0 પણ એક કોમન છે, તો આપણે શું કરશું ભાઈ? એક 0 અને ટકાવારી આપણે ઉડાડી દઈશું. 0 ગયા બધા અને ટકા બધા ઉડી ગયા. હવે ક્યાંય ઉડે છે? તો હજી ઉડે છે, પણ આપણે ઉડાડી દઈએ. ચલો, 4 તરી 12, અહીંયાથી 4 ગયા અને અહીંયા ચોકો 16. તો અહીંયા શું વધ્યા? 7 ચોક 28 વધ્યા. પછી અહીંયા 4 કેન્સલ થઈ ગયા, તો અહીંયા 14 વધ્યા, અને અહીંયા 6 તરી 18 વધ્યા. હજી આપણે બે બધામાં કોમન નીકળે છે, 9 દુ 18, 7 દુ 14 અને 14 દુ 28. તો 9, 7 અને 14 જે છે આપણો જવાબ થશે. ચલો, રેશિયો બેલેન્સ પાછું આવ્યું છે. આપણે જે શીખવાડી છે એ જ મેથડ યુઝ કરશું, બીજી કોઈ ગોખવાની નથી. જે પૂછ્યું એની આપણે લાઈનમાં લખી નાખવાનું. હવે જે આપ્યું છે એ લખતા જવાનું. એ બી કેટલા આપ્યા છે? 2 અને 3. પછી બીસી આપણને કેટલા આપ્યા છે? 4 અને 5. હવે અહીંયા આપણે બધા નહીં લખીએ, પહેલા તો આ 3 ને આપણે બેલેન્સ કરી લઈશું. તો પહેલા શું કરશું? આને આપણે 12 બનાવી દઈશું બી ને. તો ઉપર કેટલા વડે? 4 વડે ગુણવા પડશે. ઉપરના રેશિયોને આપણે 4 વડે ગુણવા પડશે, નીચેના રેશિયોને આપણે 3 વડે. તો 4 દુ 8, પછી ઉપર આપણે 3 વડે એટલે 4 તરી 12 અને 5 તરી 15. આ આપણને એ બી સી મળ્યો, બરોબર? હવે આપણે શું જોઈશું? સી અને ડી નો કેટલો છે? 6 અને 7 નો. તો આ આપણો સી હતો અને ડી આપણો 7 છે. અને હજી ઓપ્શન થી પણ શીખવાડીશ. 15 અને 6 નો લસા શું થશે? કે ભાઈ 30. 30 છે 6 ના ઘડિયામાં આવે અને 15 ના ઘડિયામાં આવે. તો ઉપરના ગુણોત્તરને આપણે કેટલા વડે? 2 વડે ગુણી દઈએ, અને નીચે આપણે 5 વડે. તો 8 દુ 16, 12 દુ 24, 15 દુ 30 અને 7 પંચુ 35. 16, 24, 30, 35 આપણો જવાબ છે. હવે ઓપ્શનથી કઈ રીતે કરવું એ શીખવાડું. બધા ઓપ્શનમાં જુઓ, બી અને એ અને બી આપણે કેટલો બનવો જોઈએ? 2:3 બનવો જોઈએ. અહીંયા બને છે 2:3. હા, અહીંયા બને છે 2:3. 8 દુ 16 અને 8 તરી 24. અહીંયા બને છે તો 36 દુ 72. નથી બનતો, કેમ કે આ બે નો ગુણાકાર તમે લ્યો ખાલી આ બે. તો 18 ચોક 72 અને 18 તરી 54. તો 4:3 બન્યો. તો એ ઓપ્શન આપણો નીકળી ગયો.
ચલો સી તો આપણો જવાબ નહીં આવે. પછી આમાં પણ જોઈ લો 2/3 બને છે તો નથી બનતો. 1/4 બને છે. જો 8 ચોક 32 તો એ પણ આપણો જવાબ નથી. તો આપણે બે ઓપ્શન તો આપણે એમ જ નીકળી ગયા. હવે વધ્યા કેટલા? પેલા ઉપરના બે. હવે આપણે શું કરશું? બી જેમ સી આપણે જોઈશું. કેટલો 4 અને 5 નો છે. તો અહીંયા બી અને સી નો જોવો તો 6 ચોક 24 અને 6 પંચા 30 બને છે. અહીંયા પણ બને છે. તો એ પણ આપણે નહીં જોઈએ. છેલ્લે અલગ ક્યાં પડે છે કે ભાઈ ડી છે એ 7 આવવો જોઈએ. જો ડી ને છે એ 7ના ગુણાંકમાં આવવો જોઈએ. તો એ ઓપ્શન એક જ છે 35. આપણે બીજું કંઈ જોવાની જરૂર જ નહોતી. ખોટા ઓપ્શન ચેક કર્યા. કેમ કે ડી માં 7 આવવો જોઈએ. 7ના મલ્ટિપલમાં છે એટલે એવો ઓપ્શન એક જ છે. ચલો આજે આટલું રાખીએ છીએ. પછી આગળના લેક્ચરમાં આપણે આગળના 16 થી 30 સુધીના સોલ્યુશન જોઈશું. થેન્ક યુ.